સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 એમાં પર્યાવરણ વિશે આપણે વાત કરવાના છીએ। પર્યાવરણનો જે પાઠ નંબર 5 છે, ઘર એક શાળા, એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। આગલા વિડીયો કે 1 થી 4 પાઠના જે છે એની લિંક પણ નીચે આપેલી છે, એ વિડીયો પણ આપણે મૂકી દીધેલા છે। જો એ વિડીયો તમે ના જોયા હોય તો તમે એ લિંક દ્વારા ફટાફટ તે વિડીયો જોઈ શકશો। તો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ કે ઘર એક શાળા, કે તમારા ઘરમાં આ કામ કોણ કરે છે તે લખવાનું કીધું છે આપણને। તો લખી દઈએ આપણે। જો રસોઈનું કામ તમારા ઘરે કોણ કરે છે એ લખવાનું। પછી કપડાને ઇસ્ત્રી કરવાનું કામ કોણ કરે, તો એ લખવાનું અમારા ઘરે બહેન। પછી કપડાં ધોવાનું કામ, તો કે મમ્મી ને બહેન હોય, તમારે તમારું ઘરનું લખવું। પછી વાર્તા કહેવાનું કામ તો દાદી કે, બા અને માં। માં અને બાઈ બે એક હરખું જ થાય, ગામડામાં માં કે, જે પપ્પાના બા હોય ને એને। પછી સૂવા માટે પથારીનું કામ આપણે પોતે કરીએ, મમ્મી કરે ને બહેન પણ કરે છે। બીજો પ્રશ્ન છે કે તમે જોયેલી કે સાંભળેલી હોય તેવી વસ્તુઓના નામ નીચેના શબ્દ કે ચોરસમાંથી શોધીને લખો। તો જો આપણે અહીં લખીએ ટીવી, પછી માટલું, ઢોલક, પાટિયું, મંજીરા, જગ, સાવરણી અને સાબુ। એ પછી અહીંયા લખી દીધા સાવરણી, ટીવી, સાબુ, માટલું, જગ, મંજીરા, પાટિયું ને ઢોલક। આ રીતે તમારે લખી દેવાના। પછી ત્રીજો પ્રશ્ન છે, કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરવાની છે। તો અહીંયા ભાઈ, દાદા, કાકી, દાદી અને માછી। જો પપ્પાને શું કહેવાય, તો કે દાદા કહેવાય। પછી મારા પપ્પાના ભાઈ, એટલે પપ્પાના જે ભાઈ હોય એને આપણે કાકા કહીએ છીએ। પછી મમ્મીની સાસુ, એટલે મમ્મીની સાસુ એટલે કે પપ્પાના મમ્મી જે હોય એને આપણે દાદી કહીએ। પછી મમ્મીની બહેન હોય એને માસી કહેવાય। પછી મામા એ મમ્મીના શું થાય, તો કે ભાઈ થાય। પછી પ્રશ્નોના જવાબ છે કે તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધુ ગમે, શું કામ, એ લખવાનું તમારે। કે મારા ઘરમાં મને હોલ એટલે એને રૂમ જ કહેવાય, એ સૌથી વધારે ગમે છે, કારણ કે ત્યાં ટીવી અને કેરમ રમવાની બધા મિત્રો હોય એટલે એની સાથે મજા આવે, એથી મને એ રૂમ છે એ મને વધારે ગમે છે। તમારે તમારું લખવાનું છે। પછી તમારા ઘરમાં કોણ ક્યાં કામ કરે છે તે લખો। તો જો અમારા ઘરમાં પપ્પા અને મમ્મી ખેતરમાં કામ કરે, જ્યારે બહેન છે એ ઘર કામ કરે અને ભાઈ છે એ કોલેજે ભણવા જાય છે। ત્રીજો ક્વેશ્ચન છે, તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો। તો જો હું ઘરમાં તો સાફ સફાઈમાં, કપડાને ઇસ્ત્રી કરવામાં, રસોઈ બનાવવામાં, પછી મમ્મીને વાડીએ મૂકવા લેવા જવાનું કામ, પછી બજારમાંથી જો કંઈ વસ્તુ ખરીદી લાવવાની હોય એ બધું હું કામ કરું છું। પછી તમારું કુટુંબ કયા વ્યવસાય સાથે જોડાયેલું છે અને કેટલા સમયથી। તો મારું કુટુંબ જે છે એ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલું છે, મારા જન્મથી પહેલાં, એટલે કે ઘણા વર્ષોથી। તમારા પાડોશમાં કોણ રહે છે, એમના ઘરમાં કોણ કોણ છે। તો અમારા પાડોશમાં જે વ્યક્તિ હોય એનું નામ છે, અને એમના ઘરમાં તેમની પત્ની અને એમના 2 દીકરા રહે છે। 5મો પ્રશ્ન છે, નીચેની પરિસ્થિતિઓ માટે તમારા વિચારો લખો। કે તમારા ઘરમાં નીચેની પરિસ્થિતિઓ માટે તમારા વિચાર લખવાના છે। કે તમારા ઘરમાં રસોઈ બનાવનાર રસોઈ કરવાની ના પાડે તો જો મારા ઘરમાં રસોઈ બનાવનાર ના પાડે તો ઘરના બીજા સભ્યએ એ રસોઈ બનાવવી પડે। પછી ઘરમાંથી કચરો કાઢવામાં ન આવે તો ઘરમાંથી કચરો કાઢવામાં ન આવે તો ઘર ગંદુ થઈ જાય, રોગચાળો આવી જાય, મચ્છર થાય, ઘરમાં દુર્ગંધ આવે અને ઘરમાં ધૂળ ચડી જાય। ત્રીજો પ્રશ્ન છે કે પપ્પા ઘરમાં વસ્તુ લાવવાની ના પાડે તો પપ્પા જ્યારે ઘરમાં વસ્તુ લાવવાની ના પાડે તો તે વસ્તુ આપણને મળશે નહીં, અથવા તો તે વસ્તુ ઘરના બીજા સભ્યો સાથે મંગાવવી પડે, અથવા તો એને લાવવી પડશે। તમે ઘરમાં કોઈ સભ્યને મદદ ન કરો તો હું ઘરમાં કોઈને મદદ ન કરું, કોઈ સભ્યને, તો તે કામ પૂરું થતાં ઘણી બધી વાર લાગશે અને સમયાંતરે કામ પૂરું થશે નહીં। 5મો પ્રશ્ન, તમારા પાડોશમાં કોઈ રહેતું ન હોય તો
તો જો અમારા પાડોશમાં કોઈ રહેતું ન હોય તો અમને ન ગમે. શું કામ? તો કે જો કોઈ કામ હોય તો એ કામ આપણું થાય નહીં, અને બાળકો હોય તો એ બાળકોની સાથે રમવાનું પણ ઓછું થઈ જાય, એટલે ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. પછી આપેલા ઉદાહરણ પ્રમાણે તમારા કુટુંબ વિશે લખો. તો જો અહીંયા કુટુંબ, આમાં પપ્પા શિક્ષક, કાકા તલાટી, ડૉક્ટર બહેન, પછી ડ્રાઈવર છે એ ભાઈ છે, અને નર્સમાં મમ્મી છે. તો અહીંયા મારું કુટુંબ છે. તો અહીંયા પપ્પા ખેતીમાં, કાકા ખેતીમાં, બહેન પણ ખેતીમાં, ભાઈ કોલેજ ભણવા જાય, કાકી પણ ખેતીમાં, અને મમ્મી પણ ખેતીમાં. અહીં તમારું કુટુંબનું લખવાનું રહેશે. સરસ મજાનો વિડીયો જ આપણે જોયો, ઘર એક શાળા. તો વિડીયો અહીં આપણે હવે પૂર્ણ કરીએ છીએ. હવે મળશું આપણે બીજા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે.